છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે એક્ટિવિટી 4 સુધી જોઈ ગયા, બરાબર ને મિત્રો? હવે આપણે આજે એક્ટિવિટી 5 જોઈશું. મિત્રો, એક્ટિવિટી 5માં એ છે લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. અહીંયા જે સ્ટોરી છે, વાર્તા છે, સાંભળવાની છે અને વાંચવાની છે, બરાબર? તો તમે ધ્યાન આપજો મિત્રો, સરસ મજાની સ્ટોરી છે. અહીંયા આ સ્ટોરી ઉપરથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, તમારે ફકરા ઉપરથી પ્રશ્નો આવે છે, બરાબર ને મિત્રો? એટલે તમે સ્ટોરી શાંતિથી સાંભળજો, એના મિનિંગ્સ યાદ રાખવાના છે, બરાબર ને? તો આપણે જોઈશું ધ સીપ ઓફ ધ સીપ ઓફ ડેઝર્ટ. એટલે કે ડેઝર્ટ એટલે કે રણ. ડેઝર્ટ એટલે રણ, શીપ એટલે વહાણ. ધ સીપ ઓફ ડેઝર્ટ, રણનું વહાણ. તો અહીંયા લાયન અને કેમલ વિશે, અહીંયા લાયન અને કેમલ બંને વાત કરી રહ્યા છીએ, તે આપણે શાંતિથી સાંભળીશું. અહીંયા લાયન છે, લાયન એટલે સિંહ. લાયન એટલે સિંહ. રોરિંગ એટલે ગર્જના કરવી. લાયન આમ ગર્જના કરી કહે છે, વુ આર યુ? વુ કોણ? આર યુ તું કોણ છે? વુ આર યુ. લાયન છે કેમલને પૂછે છે કે વુ આર યુ તું કોણ છે? એટલે કેમલ શું કહે છે? લુકિંગ ડાઉન એટ ધ લાયન. લુકિંગ એટલે જોવું, ડાઉન એટલે નીચે, એટ ધ લાયન એટલે સિંહ સામે આમ નીચું જોઈને કહે છે. કારણ કે કેમલ છે, જો અહીંયા ચિત્રમાં કેમલ કેટલું ઊંચું હોય અને સિંહ નીચો છે, બરાબર? નીચે એટલે કેમલને તો એને વાત કરવા માટે નીચે જોવું પડે ને મિત્રો. એટલે કેમલ છે લુકિંગ ડાઉન એટ ધ લાયન, આમ નીચે જો સિંહ સામે જોઈને કહે છે, આઈ એમ ધ સીપ ઓફ ડેઝર્ટ. હું રણનું વહાણ છું. આઈ એમ એટલે હું, સીપ એટલે વહાણ, ઓફ ધ ડેઝર્ટ હું રણનું વહાણ છું. વુ આર યુ? હવે કેમલ પૂછે છે, તું કોણ છે? વુ આર યુ તું કોણ છે? લાયન સેઝ. આ જે ટપકા હોય મિત્રો, જે આ ટપકા છે એને સેઝ બોલાય. શું? સેઝ. SAYS, બરાબર? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી? નો એટલે જાણતો, મી એટલે મને, ડોન્ટ. તું મને જાણતો નથી? લાયન એવું કહે છે, તું મને જાણતો નથી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ, ફોરેસ્ટ એટલે જંગલ, કિંગ એટલે રાજા. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. લાયન એવું કહે છે, તું મને જાણતો નથી? હું તો જંગલનો રાજા છું એમ. તો કેમલ સેઝ, આર યુ? તું છે? ઓ આઈ સી. ઓ આઈ હા, એમ એવું કહે છે. હવે આગળ જોઈશું મિત્રો, અહીંયા દેખાય છે કેમલ અને લાયન. લાયન સેઝ, યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. શું કહે છે? યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. હાઉ કેન યુ બી અ સીપ? યુ આર એન એનિમલ. એટલે કે તું પોતાને રણનું વહાણ કહે છે. તું પોતાને રણનું વહાણ કહે છે. યોર સેલ્ફ એટલે પોતાને રણનું વહાણ કહે છે એમ. એટલે જે સિંહ છે એ છે ઊંટને કહે છે કે તું પોતાના રણનું વહાણ કહે છે એમ. તું પોતાની જાતને એમ કે રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ સીપ? હાઉ એટલે કેવી રીતે? તું વહાણ કઈ રીતે હોઈ શકે? તું વહાણ કઈ રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો એક પ્રાણી છે. તું એક પ્રાણી છે એમ કે છે. યુ આર એન એનિમલ. તું એક પ્રાણી છે. તું કઈ રીતે તું વહાણ હોઈ શકે? એવું કહે છે લાયન. કેમલ શું કહે છે? કેમલ સેઝ, લુક એટ માય ફીટ. શું કહે છે? લુક એટ માય ફીટ. ફીટ એટલે પગ. ફીટ એટલે પગ. લુક જો, એટ માય ફીટ મારા પગ જો. કેમલ શું કહે છે? કેમલના પગ લાંબા હોય ને એટલે કહે છે તું મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડેડ. થીક
એટલે જાડા અને પેડેડ પેડીડ પેડીડ એટલે ગાદીવાળું પેડીડ એટલે ગાદીવાળું દે આર થીક એન્ડ પેડીડ તે જાડા અને ગાદીવાળા છે તું મારા પગ જો તે જાડા અને કેવા છે પેડીડ ગાદીવાળા છે ધ હોટ હોટ એટલે ગરમ સન એટલે સૂર્ય ડઝ નોટ બર્ન ધેમ બર્ન એટલે દજાડવું બર્ન એટલે દજાડવું ધ હોટ સન એટલે કે સૂર્યની ગરમી ડઝ નોટ બર્ન ધેમ તેને દજાડતી નથી એટલે કેમલ કહે છે લુક એટ માય ફીટ તું મારા પગ જો દે આર થીક એન્ડ પેડીડ કેવા છે જાડા અને ગાદીવાળા છે ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ સૂર્યની ગરમી તેને દજાડતી નથી લાયન માય ફીટ આર પેડીડ ટુ એટલે જે લાયન છે એ પણ કહે છે મારા પગ પણ ગાદીવાળા છે માય ફીટ આર પેડીડ ટુ એટલે અહીંયા ટી ડબલ એટલે ટુનો અર્થ શું થાય પણ કારણ કે મારા પગ પણ ગાદીવાળા છે શું કહે છે આગળ થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર થોર્ન એટલે કાંટો થોર્ન એટલે શું થાય કાંટો શું થાય મિત્રો કાંટો પ્રિક એટલે ખૂંચવું થોર્ન એટલે કાંટો અને પ્રિક એટલે ખૂંચવું થોર્ન ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર હું તેમાં કાંટા ખૂંચતા નથી એમ મારા પગ કે ગાદીવાળા છે તેમાં કાંટા ખૂંચતા નથી હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું એવું કોણ કહે છે લાયન કે મારા પગ પણ ગાદીવાળા છે તેમાં કાંટા ખૂંચતા નથી થોર્ન એટલે કાંટા અને પ્રિક એટલે ખૂંચવું કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું કેમલ ધેટ ઇઝ ટ્રુ તે સાચું છે ટ્રુ એટલે સાચું ધેટ ઇઝ ટ્રુ તે સાચું છે યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ શું કહે છે યુ કેન રન 80 કિલોમીટર એન અવર ઇન ધ ફોરેસ્ટ તું એમ કે જંગલમાં ફોરેસ્ટ એટલે જંગલ તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે બટ પરંતુ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ ગરમ રેતી સેન્ડ એટલે રેતી સેન્ડ એટલે રેતી એમ કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો એવું કોણ કહે છે કેમલ કહે છે તું સાચી વાત છે તું જંગલમાં કલાકના 80 કિલોમીટર ઝડપે દોડી શકે પણ તું મારી જેમ એમ કે ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો એમ હોટ સેન્ડમાં ગરમ રેતી હોય એના પર તું દોડી શકે ખરો એવું કહે છે લાયન કહે છે મે બી નોટ બટ કદાચ નહીં પણ મે બી નોટ બટ એમ કદાચ નહીં પણ કરી શકું એવું કહે છે લાયન કેમલ એન્ડ યુ કાન્ટ લીવ વિથઆઉટ વોટર ફોર વીક કેન યુ એન્ડ યુ કાન્ટ લીવ વિથઆઉટ વગર વોટર એટલે પાણી ફોર વીક એટલે અઠવાડિયા કેન યુ અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં કેબલ શું કહે છે વચમાં અટકતા કહે છે ઇન્ટરેપ્ટિંગ એટલે આગળ આપણે જોઈ ગયા એટલે કે વચમાં અટકાવતા કહે છે અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી ના શકે નહીં લાયન નો આઈ કાન્ટ ના હું ના જીવી શકું નો આઈ કાન્ટ તું અઠવાડિયા સુધી એમ કે પાણી વગર જીવી શકે ખરો એમ તો લાયન કે નો આઈ કાન્ટ ના હું ના જીવી શકું આઈ નીડ વોટર એવરી ડે એટલે દરરોજ નીડ એટલે જરૂરિયાત વોટર એટલે પાણી એવરી ડે એટલે દરરોજ મને રોજ પાણી જોઈએ બટ ડોન્ટ ટેલ મી
કેન યુ ડુ વિધાઉટ વોટર? પણ મને કહે તું શું તને પાણી વિના ચાલે? વિધાઉટ એટલે વગર, વોટર એટલે પાણી. પણ મને તું કે શું તને પાણી વિના ચાલે? એવું લાયન કેમલને કહે છે. એટલે કેમલ શું કે યસ આઈ કેન, હા કરી શકું એમ, ચાલે મારે તો એમ. શું કહે છે? ચાલે. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડિઝર્ટ. રિવર એટલે નદી, લેક એટલે તળાવ. રિવર એટલે નદી, રિવર્સ. લેક એટલે તળાવ. હા મને ચાલે રણમાં નદીઓ કે તળાવ ન હોય તો. રણમાં નદીઓ કે તળાવ ન હોય, બટ પરંતુ ધેટ ડઝ નોટ, શું કહે છે? ધેટ ડઝ નોટ બોધર મી. બોધર એટલે હેરાન કરવું, ત્રાસ આપવો, ચિંતા કરવી. બટ ધેટ ડઝ નોટ બોધર મી, પણ મને ચિંતા નથી. બોધર એટલે ચિંતા થવી. કે નો આઈ કાન્ટ, હા મને ચાલે. આઈ નીડ વોટર એવરી ડે. સોરી નીચેની લીટી છે, હા નો આઈ કાન્ટ, હા મને ના મને નહીં ચાલે. આઈ નીડ વોટર એવરી, મને દરરોજ, લાયન કહે છે દરરોજ મારે પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, મને એ કહે કેન યુ ડુ વિથઆઉટ વોટર? તું પાણી વિના રહી શકે? એટલે કેમલ કે યસ આઈ કેન, હા હું રહી શકું. ધેર આર નો રિવર ઓર લેક્સ ઇન અ ડિઝર્ટ. હા મને ચાલે પણ રણમાં નદીઓ કે તળાવ ન હોય. બટ પરંતુ ધેટ ડઝ નોટ બોધર મી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. ડ્રિંક એટલે પીવું, પણ મને ચિંતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર એટલે મને ચિંતા નથી. આઈ કેન ડ્રિંક, હું એક સાથે 20 બોટલ પાણી પી શકું, 200 બોટલ પાણી પી શકું, એવું કહે છે કેમલ. ચાલે પણ હું એક સાથે જ્યારે પાણી પીવું ત્યારે હું એક સાથે કેટલી 200 બોટલ પાણી પી શકું. લાયન રિયલી, ખરેખર, એવું કહે છે. ખરેખર, લાયન કહે છે ખરેખર. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સ્ટમક એટલે પેટ, તારે મોટું પેટ હશે. શું કહે છે? યુ મસ્ટ હેવ, તારી પાસે મોટું પેટ હશે. બિગ એટલે મોટું, મોટું પેટ હશે. કેમલ પ્રાઉડલી, ગૌરવથી કહે છે કેમલ. પ્રાઉડલી એટલે ગૌરવથી. યસ આઈ હેવ અ બિગ સ્ટમક, મારી પાસે એમ મારે મોટું પેટ છે એમ. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. સ્ટોર એટલે સંગ્રહ કરવું. વોટર ફોર અ વીક, હું એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ, ફૂડ એટલે ખાવાનું. ફોર 2 વીક્સ ઇવન, હું 2 અઠવાડિયાના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું. એવું કહે છે, ગૌરવથી કહે છે આઈ હેવ અ બિગ, મારું મોટું પેટ છે, હું એક અઠવાડિયા પાણીનો સંગ્રહ કરી શકું અને હું 2 અઠવાડિયે ખોરાકનો પણ સંગ્રહ કરી શકું. કેમલ કહે છે, બરાબર. કેટલી ક્ષમતા છે કેમલનામાં, તમે જુઓ. આ યુનિટમાં બેટા એમની ક્ષમતા કેટલી દર્શાવે છે, એમની કેટલી ક્ષમતા છે પ્રાણીઓની, એ અહીંયા દર્શાવ્યું છે, બરાબર. લાયન કે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ખૂબ રસ દર્શાવતા, એને ખૂબ રસ પડ્યો. એટલે પાછું એને કહે છે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? એને રસ પડ્યો એટલે વધારે પ્રશ્નો પૂછવા માંડ્યો. કોણ? લાયન. ડુ યુ સ્ટોર, સંગ્રહ કરે છે ફૂડ, ખાવાનું, ઇન યોર સ્ટમક, તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? શું કહે છે? તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? કેમલ કે નો આઈ ડોન્ટ, એમ કે પેટમાં સંગ્રહ કરતો નથી. નો આઈ ડોન્ટ, ના હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. સ્ટોર સંગ્રહ, માય હમ્પ એટલે ખૂંદ. જે ઊંટ હોય એને ઉપર આમ વળાંક હોય છે ને, આ ઊંટ છે બરાબર, એને આમ વળાંક હોય છે ને એને ખૂંદ કહેવાય. જે આ ભાગ હોય ને મિત્રો એને શું કહેવાય? ખૂંદ. એ ખૂંદમાં શું કરે છે મિત્રો? એ ખોરાકનો સંગ્રહ કરે છે.
પેટમાં એનો સ્ટમકમાં નથી કરતો, ક્યાં કરે છે? એની જે હમ્પ છે અહીંયા ખૂંદ છે એમાં મિત્રો એ ઊંટ છે એ એનો ખોરાકનો સંગ્રહ કરે છે. યાદ રાખવા જેવું છે મિત્રો. I eat a lot of food at one time. I eat એટલે ખાવું. Lot of food at one time. હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું. Then I don't need to eat for fortnight. એટલે પખવાડિયું. fortnight એટલે પખવાડિયું. પછી હું પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. Then I don't need, હું એક સમયે ઘણો ખોરાક ખાઈ લઉં છું, પછી મને પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. લાઈન કહે ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. તે રસપ્રદ છે, આ રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઇટ? પણ તું શું ખાય છે? લાયન કહે છે વોટ ડુ યુ ઇટ? પણ તું શું ખાય છે? કેમલ છે આઈ ઇટ લીવ્સ. લીફનું બહુવચન લીવ્સ, બરાબર? પાંદડા. હું શું ખાઉં છું? પાંદડા ખાઉં છું. લાયન બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. ટ્રી એટલે ઝાડ. પણ રણમાં તો ઝાડ હોતા નથી. રણમાં મિત્રો ઝાડ હોય છે નથી, આમ રેતી ને એવું જ હોય છે ને રણમાં. તો કે બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડિઝર્ટ. પણ એમ કે રણમાં તો ઝાડ હોતા નથી. વોટ ડુ યુ ઇટ ધેર? ત્યાં તું શું ખાય છે? એટલે કેમલ કહે છે ધેર આર થોર્ની એટલે કાંટાળું, બશીશ એટલે ઝાડવું. કાંટાળા ઝાડ હોય ને ત્યાં રણમાં. ધેર આર થોર્ની બશીશ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે. થોર્ની બશીશ એટલે કે કાંટાળા ઝાડવા હોય છે. આઈ ઇટ થોર્ની. હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. ટંગ એટલે જીભ, બરાબર? અને પ્રિક એટલે ખૂંચવું. આપણે જોયું આગળ. પ્રિક એટલે ખૂંચવું. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. લાયન હાઉ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે અદ્ભુત. કેવું અદ્ભુત? કેમલ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કેમલ શું કહે છે? જંગલનો રાજા. પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. જંગલના રાજા, મહેરબાની કરીને તમે મારી સાથે રણમાં આવો. લાયન કે નો પ્લીઝ. મહેરબાની કરીને ના. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. સેન્ડ એટલે રેતી, બર્નિંગ એટલે દજાડતી. રેતીમાં ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી અને હું કાંટા ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ડેઝર્ટ. આવજો, ગુડ બાય, આવજો, ગુડ લક, શુભેચ્છાઓ. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, ઓ રણના વહાણ. બરાબર મિત્રો, તમને અહીંયા લાયન અને કેમલની વાત ગમી હશે. એમનામાં કેટલીક ક્ષમતા છે અહીંયા દર્શાવી છે. બરાબર મિત્રો, એટલે તમારે શું કરવાનું છે? આ પાઠને વાંચવાનું છે, આના મિનિંગ્સ તૈયાર કરવાના છે મિત્રો. પરીક્ષામાં આના પરથી પ્રશ્નો બહુ પૂછાય છે, સ્વાધ્યાય પોથીમાં પણ છે. બરાબર ને? એટલે તમારે ટ્રાન્સલેશન સાથે આ પાઠ વાંચવાનો રહેશે અને પ્રશ્નો પણ તૈયાર કરવાના રહેશે. હવે મિત્રો આગળ આપણે પુટ ધ મિસિંગ લેટર્સ. અહીંયા જો પહેલો છે, અહીંયા પહેલું છે, શું આવશે? અહીંયા એચ, પાછળ પી છે. લેટર લખવાના છે આપણે, તો અહીંયા શું આવશે? હમ્પ. એમ તો આપેલું છે. પછી આ શું છે મિત્રો? અહીંયા આ શું છે? એનું કેમલનું સ્ટમક. તો એમ અને એચ આપેલું છે, તો STOMAC AC એચ તો આપેલું છે પેટ. બરાબર. આ શું છે?
આ શું છે? કાંટા. ખૂંચું અહીંયા અહીંયા એને આ છે ને ખૂંચું એને પ્રિક. પી સોરી પ્રિક. તો પી આર તો આપેલો છે, આઈ પણ આપેલો છે, તો PRI સિક્કે. આ શું છે? તો ગરમ રેતી, તો સેન્ડ SAND. બરાબર. આ શું છે? કાંટા છે, તો H તો આપેલું છે, તો થોર્ન THORN થોર્ન. અને અહીંયા આ છેલ્લે શું છે? આ એના પગ છે, પગને શું કહેવાય મિત્રો? ફીટ. ડબલ આપેલો છે, F મૂકવાનો છે અહીંયા આ રીતે. બરાબર. તમારી બુકમાં આ રીતે તમારે લખવાના રહેશે મિત્રો. સીમાં શું છે? વર્ક ઇન ધ પેર્સ. ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ્ડ અપ બ્લો. રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ. અહીંયા મિક્સ થઈ ગયા છે વાક્યો, એને શું કરવાના છે? જુદા કરવાના છે. બરાબર. તો આપણે જોઈશું. અહીંયા આપેલા છે શીપ ઓફ ધ ડેઝર્ટ, થોર્ન કેન નોટ પ્રિક ઇટ. અહીંયા કેમલ અને લાયનના છે એ વાક્યો કેવા થઈ ગયા છે? મિક્સ થઈ ગયા છે. તો આપણે એને અલગ અલગ પાર્ટમાં લખવાના છે. તો પહેલાં તો લખેલું છે શીપ ઓફ ડેઝર્ટ, એટલે કોણ આવશે? કેમલ છે. બરાબર ને. અને કિંગ ઓફ ધ ફોરેસ્ટ, રાજા છે જંગલનો, લાયન. પછી થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ, તો થોર્ન કેન નોટ એને ખૂંચતા નથી. કોને? તો કેમલને. તો આ બીજું વાક્ય શેમાં આવશે? કેમલમાં. તો અહીંયા હું નંબર મારી દઉં. બરાબર. પહેલામાં આવશે ઇટ હેઝ થોર્ન કેન નોટ પ્રિક ઇટ. અને કેન નોટ અહીંયા હેઝ થીક પેડ નીડ્સ વોટર એવરી ડે. તો નીડ્સ વોટર એવરી ડેની કોની જરૂર પડે છે? તો લાયનને જરૂર પડે છે. હું તમને સમજાવી દઉં છું મિત્રો. બરાબર. તમને ખબર પડી જશે. કેન સ્ટોર વોટર ફોર 2 weeks. તો કોણ કરે છે? 2 weeks વોટર સ્ટોર કરે છે, તો કેમલ. કેન નોટ ઇટ થ્રોનિંગ ફૂડ, તો એ શેમાં આવશે? કેન નોટ ઇટ થ્રોનિંગ, તો લાયન. કેન રન 80 કિલોમીટર્સ એન અવર, કોણ કરશે? લાયન. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, તો લાયન. ઓલ્સો હેઝ પેડ્સ ઇન ફીટ, કોના છે? તો લાયનના. બરાબર. ડઝ નોટ ઇટ એવરી ડે, કેમલ. ડઝ નોટ ઇટ એવરી ડે, દરરોજ ખાતો નથી. કોણ ખાય છે? કોને ખાવા જોઈએ? લાયનને જોઈએ છે. બરાબર. અને કેમલને નથી જોઈતું. તો આ જે છેલ્લું વાક્ય છે ડઝ નોટ ઇટ એવરી ડે, તો કોનામાં આવશે? કેમલમાં. બરાબર મિત્રો. તમારે આ શું કરવાનું છે? બુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અહીંયા છે ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો. આઈ એમ અ કેમલ, એ તમારે રીતે લખવાનું છે. લાયન અને કેમલ વિશે 4-5 વાક્યો લખવાના છે. બરાબર. ગમે તે વિશે. તો કે આઈ એમ કેમલ, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, ને આઈ હેવ એ થીક પેડેડ ફીટ. તમે કોઈ પણ અહીંયા રાઇટ ધ પેરેગ્રાફ ઓન કેમલ ઓર અ લાયન. તમે કોઈ પણ વિષય અહીંયા મિત્રો તમારી રીતે બુકમાં લખવાનું છે અને નોટમાં પણ સારા અક્ષરે લખવાનું રહેશે. વર્ક ઇન ધ પેર. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ યર નો. યસ અને નોમાં ઉત્તર આપવાનો છે મિત્રો. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? યસ. શું કહે છે? કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ સ્ટમક, એ પેટમાં સંગ્રહ કરે છે? નો. શેમાં કરે છે? હંપમાં. બરાબર ને મિત્રો. બીજો છે અહીંયા પહેલામાં શું આવશે મિત્રો? નો. સ્ટમકમાં નથી કરતું કેમલ. કેમલ શેમાં કરે છે? હંપમાં કરે છે. બરાબર. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? ગરમ રેતીમાં ચાલી શકે છે કેમલ? હા. યસ. આર ધેર થોર્ન બસીસ ઇન ધ ડેઝર્ટ? બરાબર. કાંટાવાળા ઝાડવા હોય છે રણમાં? તો યસ. કેન ધ લાયન ડ્રિંક 200 bottles of water at a time? લાયન 200 બોટલ પાણી પી શકે છે એક જ ટાઈમે? તો નો. ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? નો.
આ પણ તમારે મિત્રો પરીક્ષામાં પૂછાય છે એટલે તમારે શું કરવાનું છે, બુકમાં પણ લખવાનું છે અને નોટમાં પણ સારા અક્ષરે લખવાનું રહેશે. હવે આગળ જોઈશું જીમાં શું છે, આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 words. 1-2 શબ્દોમાં તમારે જવાબ આપવાના છે. Who can eat a lot of food at a time? Who can eat a lot of food at a time? શું આવશે મિત્રો? તો camel. What cannot hurt the camel's feet? તો hot sun. ગરમ રેતીમાં સૂર્યમાં ધગધગતો, બરાબર, ગરમી. Who can run fast in a desert? કોણ દોડે છે ડેઝર્ટમાં? તો કેમલ. આગળ મિત્રો ટ્રાન્સલેશન કરેલું છે એટલે તમને ટ્રાન્સલેશન કરવામાં સરળતા રહેશે, બરાબર. કેમલ આપશે, ટ્રાન્સલેશન કરી અને તમારે જવાબ લખી દેવાના. વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? તો કોણ ડિસ્ટર્બ? તો થોર્ન્સ, હોટ સેન્ડ, કાંટા અને ગરમ રેતી, બરાબર, એને ડિસ્ટર્બ કરતી નથી. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? કેમલ છે ક્યાં સંગ્રહ કરે? શું કે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? તો એ પાણી ક્યાં સંગ્રહ કરે છે? તો ક્યાં આવશે? સ્ટમક, બરાબર. એ રીતે તમારે મિત્રો શું કરવાનું છે? લખવાનું રહેશે. આગળ જોઈશું મિત્રો, તમારે નોટમાં પણ એ લખવાનું છે. એક્ટિવિટી 6માં જોઈશું સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર. અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે, કોણ છે? કેન ક્યોર ટૂથ કેચ, દાંતના દુખાવાવાળા છે ડૉક્ટર, બરાબર. અહીંયા એક્ઝામ્પલ છે, ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય ટૂથ કેચ? શું તમે મારા દાંતનો દુખાવો દૂર કરી શકશો? પછી અહીંયા કોણ છે? કેન સ્ટીચ અ શર્ટ, દરજી છે, બરાબર. તમે મારું શર્ટનું સ્ટીચ કરી શકશો? રિક્વેસ્ટ કરવાની છે એને, બરાબર. તો મોહનભાઈ કે મોહનભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી? મોહનભાઈ છે તો એમને રિક્વેસ્ટ કરવાની, તમે મારું આટલું કરી આપશો, બરાબર. એ રીતે તમારે અહીંયા એમને રિક્વેસ્ટ કરવાની છે. કેન મેક ફર્નિચર, એટલે કે તમે મારું ફર્નિચર છે બનાવી આપશો? તો રામજીભાઈ છે, કોઈ પણ તમારે નામ લખવાનું છે કે રામજીભાઈ, કેતનભાઈ, જે લોકો. વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ? તમે મારા એમ કે ઘરનું ફર્નિચર કરી આપશો? કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ, આ ઇલેક્ટ્રિક આઇટમ રિપેર કરવાવાળા ભાઈ છે અને એમને કંઈ પણ તમે નામ આપીને કહી શકો છો કે કિરીટભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ? મારો ટેબલ લેમ્પ રિપેર કરી આપશો? પછી કેન બિલ્ડ વોલ્સ, બરાબર. તો તમે એને કહી શકો છો કે દેવાભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન? કેન કટ હેર, હેર કટિંગ કરવાવાળા ભાઈ છે તો ભાઈને પણ તમે રિક્વેસ્ટ કરીને પૂછી શકો છો, કેન વિલ યુ પ્લીઝ કટ માય હેર? બરાબર. લલિતભાઈ, કોઈ પણ નામ આપીને તમે એમને ક્વેશ્ચન કરી શકો છો, રિક્વેસ્ટ કરવાની છે એમને, બરાબર મિત્રો. એ રીતે આ બધું છે એ તમારે એક્ઝામ્પલમાં આપેલું છે, એ તમારી રીતે મિત્રો તમારે શું કરવાનું છે? બુકમાં લખવાનું રહેશે. આગળ જોઈશું મિત્રો, અહીંયા જુઓ, પુસ્તકની પાછળ આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો. નીચે આપેલા વાક્યો વાંચો, તે સાચા છે કે ખોટા તે જણાવો. ખોટા વાક્યો સુધારીને ફરી લખો. અહીંયા છે, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. શું કરવાનું છે? વાક્ય લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો અને નીચે આપેલા વાક્યો વાંચી સાચા કે ખોટા છે તે જણાવો. તો આ સાચું છે, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડીઝ. સાચું છે, હા કરેક્ટ છે, બરાબર. તો તમારે અહીંયા સાચું, ખોટું અને કરેક્ટ અને રોંગ લખવાનું છે, તો કરેક્ટ. વીક છે એટલે સ્ટડી કરે છે, બરાબર. આઈ એમ મિસ્ટર નેર, આઈ આ રીતે આવે, આ તો આંખ થાય એટલે શું આવે અહીંયા? આઈ એમ મિસ્ટર નેર. તો આ કેવું વાક્ય છે? ખોટું છે, રોંગ. વી શો ધ સી વેરાવલ લાસ્ટ સન્ડે, સી.
સાચી વાત છે. તો અહીંયા કરેક્ટ શું આવશે? કરેક્ટ. માય હેન્ડ્સ આર વીક. વીક આ રીતે આવે અઠવાડિયા? ના. હેન્ડ્સ આર વીક એટલે WEAK. વીક એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર, તો રોંગ આવશે. એ રીતે તમારે જોવાનું છે. લીટી શબ્દની જે લીટી કરી છે સાચું છે કે ખોટું છે. બરાબર, અને રાઈટ અને રોંગ લખવા છે. કરેક્ટ અને રોંગ. સી યુ અગેન. હર્ષ બાય બાય. તો રોંગ છે. બાય બાય કેમ આવશે મિત્રો? BYE. BYE બાય બાય. એટલે આ વાક્ય કેવું છે? રોંગ છે. વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ. બરાબર, સાંભળે છે. બરાબર ને? હિયર એટલે સાંભળવું, એટલે કરેક્ટ આવશે. પછી 7મા નંબરનું અવર બ્રેકફાસ્ટ. અવર આ રીતે, કલાક આ રીતે આવે આપણો અવર. બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. એટલે એ પણ કેવું છે? રોંગ છે. વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. જોયું સી બરાબર છે. એટલે કેવું આવશે? કરેક્ટ છે. બરાબર. વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. હિયર વી વેર હિયર. હિયરનો અહીંયા આ હિયર ના આવે. કયું આવે? HEAR. હેર. અહીંયા હેર છે. બરાબર, હેર. તો તમારે જવાબમાં શું આવશે? હિયર આવશે. બરાબર. The knot of the rope is strong. Cut it. તો કયું અહીંયા શું આવશે? કરેક્ટ. પછી 11માં આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક. સાચી વાત છે. કરેક્ટ આવશે. બરાબર. ધેર વોઝ 8 બુક્સ ઓન ધ ટેબલ. 8 તો 8 બુક્સ આવશે. આ ખોટું છે. બરાબર, એટલે રોંગ આવશે. 8 મોહન એટ ઓલ ધ ઓરેન્જ. રોંગ આવશે. એટ આવે ખાવું. બરાબર, ATE. અને 14મું છે ધેર વેર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. કરેક્ટ. બરાબર. અહીંયા મિત્રો તમારે આ શું કરવાનું છે? નોટમાં લખવાનું છે. કરેક્ટ અને રોંગ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, એટલે નોટમાં પણ લખવાનું છે અને બુકમાં પણ પૂરવાનું રહેશે. અહીંયા મિત્રો છેલ્લી એક્ટિવિટી છે 10. અહીંયા પોયમ છે શું કરવાની છે? તમારે ગાવાની છે. તો આપણે ચલો ગાઈ લઈએ. આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ એમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે. વોટ કેન યુ પ્લે? આઈ પ્લે ધ પિયાનો. પ્લા પ્લા પિયાનો. પ્લા પ્લા પિયાનો. આઈ એમ ધ મ્યુઝિક મેન. અહીંયા જો ચિત્ર દેખાય છે અને પોયમ ગાય છે. આઈ એમ ધ મ્યુઝિક મેન. આઈ કમ ફ્રોમ ફાર અવે. અહીંયા આગળ પણ આઈ કમ હતું. બરાબર, આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે. વોટ કેન યુ પ્લે? આઈ પ્લે ધ બિગ ડ્રમ. બુમડી 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 બૂમ. બુમડી બૂમ બુબડી બૂમ. બરાબર મિત્રો, તમારે શું કરવાની છે? આ પોયમ શું કરવાની છે? ગાવાની છે. પછી આગળ છે મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લૂટ guiding the children on the healthy route. No polio, no smallpox ever again. Child with any pain. શું કહે છે? No more a child with any pain. Ask your teacher for the story Flirtman and compare their story with the picture. અહીંયા જો મિત્રો સરસ મજાની પોયમ આપી છે. તમારે શું કરવાની છે? આને ગાવાની છે. બરોબર. હવે મિત્રો તમને મેં જે રીતે કહ્યું છે એ રીતે તમારે શું કરવાની છે?
જે વસ્તુ કહ્યું છે એ જે લખવાનું કહ્યું છે નોટમાં લખવાનું છે, તૈયાર કરવાનું છે, બરાબર મિત્રો, અને સમજવાનું છે.